વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરી. તો યુનિટ નંબર 2, જેનું નામ છે તફાવત પડતર પદ્ધતિ. જે માટે આપણને દાખલા રકમ આપી. આપણને ભારત કંપની કે જે સ્પેર પાર્ટનું ઉત્પાદન કરે છે તેમના પડતરો પરથી નીચેની માહિતી મળે છે. એક કંપની છે જેનું નામ છે ભારત કંપની, જે સ્પેર પાર્ટ એટલે કે ગાડીઓના જે સ્પેર પાર્ટ આવતા હોય એનું જે ઉત્પાદન કરે છે તેના પડતર રોકડ પરથી નીચેની માહિતી આપી. એટલે કે તેમાં જે પડતર એટલે કે આપણને એમાં અંદાજિત કેટલો ખર્ચ થયો હોય એ બધી આપણને એક વિગત આપી છે. જરાક જોઈએ એ માટે આપણને વિગત A અને B આપ્યું છે આપણને. તો એકમ દીઠ માલ સામગ્રી A માટે 8 અને B માટે 6. મજૂરી કલાકનો દર રૂપિયા 0.25. તો 24 કલાક, 100 કલાક. અન્ય ચલિત ખર્ચ મજૂરીના 150%, 150%. પછી વેચાણ કિંમત આપી આપણને 25 અને 20. પછી સ્થિર ખર્ચ આપ્યા આપણને 750. એવી રીતના બધી વિગત આપી છે. પછી કંપની આગામી સમય માટે વેચાણ મિશ્રના નીચે મુજબ વિકલ્પોની શક્યતા વિચારે છે. જે માટે પહેલો, A ના 250 એકમો અને B ના 250 એકમો. પછી બીજો, માત્ર B ના 400 એકમો. પછી નંબર 3, A ના 400 એકમો. નંબર 4, A ના 150 એકમો અને B માટેના 350 એકમો. એવી રીતના કઈ છે આપણને શક્યતા આપી. આપણને એ શક્યતા વિચારે છે. તો જોઈએ, આપણે દાખલો ગણીએ એટલે આપણને ખબર પડી જાય કે શક્યતા એ સાચી છે કે નહીં. તમે કયા પ્રકારના વેચાણ મિશ્રની ભલામણ કરશો તે જણાવો. દાખલો ગણીએ પછી જ આપણને ખબર પડશે, ત્યારે અન્યથા આપણને ખબર નહીં પડે. તો ગણી દાખલો આપણે. તો દાખલાની શરૂઆત એ આપણે એક નાનું મોટું પત્રક બનાવવી 8 લીટીનું. તો 8 લીટીમાં તૈયાર કરો. શીર્ષક કરો એકમ દીઠ ફાળાની ગણતરી દર્શાવતું પત્રક. એ માટે આપણને A અને B આપ્યા છે. 8 લીટીમાં તૈયાર કરો. વિગત A અને B. માટે આપણને દાખલામાં કીધું કે પહેલા શુભ શરૂઆત આપણે એકમ દીઠ વેચાણથી કરવાની. એકમ દીઠ વેચાણ કિંમત. શરૂઆત નથી કરવાની. તો B માટે આપણને કંઈક વેચાણ કિંમત આપી છે. તો દાખલામાં વાંચવાનું વેચાણ કિંમત આપણને 25 અને 20. તો આપણે 25 ની પાછળ 2 0 લગાડી દો. 25.00.
અને 20 ની પાછળ બે જીરો લગાડી દેવાના, તો 20.00. પછી એમાંથી 5, એમાંથી રકમ બાદ કરી નાખવાની. ચલિત ખર્ચા, ચલિત ખર્ચમાં નંબર 1, ચલિત ખર્ચા, ચલિત ખર્ચમાં તો ચલિત ખર્ચ કોને કહેવાય? તો તમે એકમ દીઠ માલ સામગ્રી આવી જાય, તો પહેલા એકમ દીઠ માલ સામગ્રી લઈએ, પછી આવશે મજૂરી પણ આવશે, એ પણ ચલિત ખર્ચ કહેવાય. પછી અન્ય ખર્ચ એ પણ ચલિતમાં આવશે. એ 3 ખર્ચ લેવાના છે, તો લાઈન ટુ લાઈન લઈએ આપણે. એકમ દીઠ માલ સામગ્રી, જેમાં તો આપણને 8 પણ એનો પોઈન્ટ નહીં, પણ 8 ને 6 રીતને પૂછે. માલ સામગ્રીમાં કોઈ નહીં લેવાના. નંબર 2, એકમ દીઠ મજૂરી, મતલબ કે આપણે કલાકો એને ગુણ્યા કલાકનો દર એમ કરશો એટલે આપણને રકમ આવશે. મજૂરી માટે કલાક એટલે આપણને 24 કલાક એને ગુણ્યા 0.25 કરો એટલે આપણને રકમ આવશે. 24 ગુણ્યા 0.25 કરો એટલે આપણને રકમ આવશે. એક પેલામાં 6, પછી 0.25 એને ગુણ્યા 16 એટલે રકમ આવશે 6. પેલામાં 8, બીજામાં 6, એ પણ પોઈન્ટ બનાવવાના. પેલામાં 6 આવશે, બીજામાં 4 આવશે, સોરી, બીજામાં પેલામાં 6 આવશે. એ 6 ક્યાંથી આવ્યા? તો કે આ 24 અને આ બેનો ગુણાકાર 0.25 અને ગુણ્યા 24 એટલે આપણને રકમ આવશે 6.00. અને પછી એ રીતના બાજુમાં આ 16 અને ગુણ્યા 0.25 એટલે રકમ આવશે 4. પછી નંબર 3 એમાં લખવાનું આપણે અન્ય ચલિત ખર્ચ. મજૂરીના આપણને કીધા 150, 150, 150%. એ પણ ક્યાં કરવાના છે? મજૂરીના. એટલે કે આપણને જે મજૂરી મળી એને કરવાના. તો મજૂરી છે તો જે રકમ આવી હતી એ રકમને 6%, 6 લેવાના, એના 50% કરવાના, વળી 150%. તો કરીએ આપણે 6.00 ના ગુણ્યા 150%, 9.00. આગળ આ 4 માં આપણે 150% કરી,
4.00 એને ગુણ્યા 150%, 6.00. આગળ બધી જગ્યાએ આવી ગઈ. તો ટોટલ માન દેવાનું. અને તો એકમ દીઠ ફાળો. તો આ પ્લસ કરવાનું છે, પછી એમાંથી માઇનસ, આ બધી રકમ માઇનસ. છેલ્લે આપણને એક રકમ આવશે 20.00, એમાંથી મળતી રકમ માઇનસ કરવાની. એલસીએમ કરો એટલે આપણને એક રકમ આવશે 4.00. એ આપણા માટે એકમ દીઠ ફાળો. પછી આપણે એક ગણતરી કરવાની છે, જે આપણે કુલ ફાની ગણતરી કરવાની છે. તો આપણે બાજુમાં લખીએ. ગણતરી પેલા આપણે પત્રક બનાવવું પડશે, પાછું પત્રક. બનાવી નાખીએ આપણે પત્રક. વિકલ્પ એ બરાબર 50 એકમ. બી 250 એકમ. આવી રીતના દર્શાવવાનું છે. તો પછી 3 કોલમ પાછા
4 કોલમ, વિગત બી લેવાનું છે, વિગત 2, માટે બી બરાબર 400 એકમ, એવી રીતના કીધું હતું આપણને. બી માટે 400 લીધા હતા. તો ત્રીજો કયો હતો? ત્રીજો હતો આપણે પાસે એના 400 એકમો, અને એ માટેના 400 એકમો. વિગત વિગત 4, વિગત 4 હું હતો 150 એકમો અને 350 એકમો. તો 50 એકમો, 350 એકમો. એ રીતના એ બનાવવાનું. વિગત કઈ છે ને એટલે આપણને 4 ક્રેટીમાં બનાવવાનું હોય છે. તો પેલા લખતું આપણે ફાળો. બાપાને થઈ છે લખવાના, રકમ લખવાની નથી. ફાળો કેટલાય હોય એ આપણે ફાળો ગોતવા માટે ગણતરી હોય છે ફાળાની. તો લખીએ આપણે ગણતરી ભાગરૂપે. તો નીચે લખીએ આપણે કુલ ફાળાની
ગણતરી ગણતરી કરી તો એમાં એકમ મેળવવા માટે આપણે કુલ ફાળો માઇનસ વેચાણ કિંમત, વેચાણ એકમ અને કોઈના એકમ દીઠ ફાળો સૂત્ર બને કુલ ફાળો માઇનસ વેચાણ એકમો અને ગુણા એકમ દીઠ ફાળો. માટે આપણે વિકલ્પ આપ્યા છે. વિકલ્પ તો વિકલ્પ એક લઈએ પેલા પેલા બી તો એ માટે કુલ ફાળો મેળવવા માટે આપણે કુલ ફાળો બરાબર વેચાણ એકમો અને કોઈના એકમ દીઠ ફાળો એવી રીતે લખવો પડે, જેથી કરીને આપણે કુલ ફાળો એ મળે આપણને. તો એનો ગોતવા માટે આપણે તો જોવાનું વેચાણ એકમો કેટલા છે. તો વેચાણ એકમો કીધા આપણને વેચાણ એકમો અહીંયા આપણને વેચાણ કિંમત આપી છે. તો પેલા આપણને વેચાણ એકમો, તો વેચાણ એકમો તો આપણને ગોતવો પડે. માટે આપણને સૂત્ર નીચે કીધું આપણને કે 250 એકમો અને બી માટે 250 એકમો. તો બે માટે 250 એકમો જ છે. તો લખીએ આપણે 250 એકમો એને ગુણ્યા એકમ દીઠ દર આપણને એકમ દીઠ ફાળો કુલ ફાળો લખ્યો તો આપણે એમાં ઈ દેવાનો એકમ દીઠ ₹2 હતો, 2 લખવાનું. રકમ આવશે ને ₹500. 250 અને કોઈના 2 કરોડ એટલે આપણને 500. તો એવી રીતના બી માટે કરીએ એટલે આપણને બી માટે કુલ ફળ બરાબર વેચાણ એકમો, તો વેચાણ એકમો પર પાછા 250 એકમો એટલે ગુણ્યા આ વખતે 4 કરવાના છે કેમ કે એકમ દીઠ ફાળો અને 4 એક હોય ઉપર
ગણતરી કરીએ આપણે તો 250 એને ગુણ્યા 4 હજાર એકમો ટોટલ નાખીએ જે આપણને મળશે 1500 એકમ જેને કે આપણે કુલ ફાળો આવી રીતના સંશોધન પ્રોસેસ બી માટે કરવાનું છે નંબર બી વિકલ્પ બી લેવાનો હોય તો બીજો વિકલ્પ વાંચવાનો તેમાં કીધું આપણને માત્ર બી માટે 400 એકમો તો 400 એકમો વાંચવાના છે બી માટેના બી લેવાના આવે ડાયરેક્ટ આપણે લઈએ બી પેલા કીધા માત્ર 400 એકમ 400 એકમ લીધા એટલે આપણે 400 જ લેવાના 400 એકમ એને ગુણ્યા એકમ દીઠ દરેક આપણને કેટલો હતો બી માટે 4 400 ગુણ્યા 4 400 ટોટલમાં એટલે આવી જાવે 1600 આપણા માટે કુલ ફાળો પછી વિકલ્પ 3 લેવાનું બીજો વિકલ્પ કીધો આપણને એ મહિના 400 એકમો તો ભૂલ છે એ ના 400 એકમો અને બી ના 100 એકમો રકમ આવી રીતના આપી આપણને એના 400 એકમો અને બી માટેના 100 એકમ બી કીધું આપણને તો એ ને બી બે કરવાના છે પછી આપણને એ માટેના એક આપણને 400 એકમ એ માટે લેવાના 400 માં આપણને એમાં આપણને એક 2 અને બી માટે પણ કેટલા લેવાના છે 100 એકમ ચારસો વાળા 2 કરીએ એટલે આપણને રકમ આવશે 800 પછી 100 ગુણ્યા 4 કરીએ એટલે આપણને રકમ આવશે 400 બેનો ટોટલ 1200 આપણા માટે કુલ ફાળો પછી નંબર 4 લેવાનો એમાં કીધું આપણને એ માટેના 150 એકમો અને બી માટેના 350 એકમો આવી રીતના હવે સિમ્પલ આવીને આવડી જાય તો સમજાઈ જોઈએ તો લખો નંબર વિકલ્પ 4 સાથે ક્યાં કરો એ માટે કીધું આપણને 150 350 150 350
150 અને ગુણ્યા 2, 150 અને ગુણ્યા 4, 2 નો ટોટલ 1700. તો 1700 એવા. હવે આપણે લખવાના આ બધા ફાળો આપણે અહીંયા દર્શાવવાનો હોય તો પારા નંબર 1 માં આપણે આવ્યા 200, પારા નંબર 2 માં આવ્યા આપણને 1600, 3 માં કેટલા હતા 1200, છેલ્લા આવ્યા આપણને 1700. પછી એમાંથી માઇનસ નાખવાના, એમાંથી બાદ સ્થિર ખર્ચ, સ્થિર ખર્ચ બાદ કરી નાખવાના. તો સ્થિર ખર્ચ એક આપણને બધા માટે 750 રાખવાના, છેલ્લો વાળો એમાં કીધું આપણને સ્થિર ખર્ચ 750. તો બધામાં 750 750 બધામાં. પછી ટોટલ એટલે શું આપણે નફો આપણે બાદ કરીએ એટલે આપણે નફો મળશે 750, પહેલામાં 850, બીજામાં આપણને 450 મળે અને છેલ્લા માટે 950. અને સુધી દાખલો પૂરો આપણો દાખલો પૂરો થઈ જાય. બસ આવી રીતના આપણે ગણતરી કરતું રહેવાનું અને પછી જે રકમ આવે એ મૂકતું રહેવાનું. બસ આમાં કાંઈ બીજું નવીન નથી. આ બધો આપણો નફો પણ નફો વધવાનો હતો. તો આજે સુધી રાખીએ. પાર્ટનર કાલે